તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તો મોર્નિંગમાં આજે ફરીથી બાબુએ આપણે પાછા ધૂ જાળા શરૂ કરી દીધા છે. તો ચાલો આપણે બાબુ પાસે જઈએ. સૌથી પહેલા બા પાસે જઈએ. બા એના સમયમાં ધૂ જાળા કેવા કરતા. હા મિત્રો, મને કાલે જ હજી બા કહેતા હતા કે આપણે ધૂ જાળા એના સમયમાં આપણે લાદી ને કલર ને એવું કાંઈ તો નહોતું, ત્યારે એના સમયમાં આપણે ગાર કરતા, જે પોદળાની ગાર થતી. આપણે ગામડામાં જાશું તો એ તમને બધાને દેખાડશું. તો ચાલો આપણે પહેલા વહેલા બાને મળીએ, પછી બાબુને મળીએ ને તમને બધાને આપણું ડેલી રૂટીન બતાવતા જઈએ. ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજા. તો વાંધો નહીં ને બા, આપણે ધૂ જાળાની હવે રમઝટ શરૂ થઈ ગઈ છે. બાબુએ શરૂઆત કરી દીધી છે ધૂ જાળાની, એમ ને? આપણે મોટું રહ્યું ને ભાઈ મકાન, હા મકાન વહેલું કરવું પડે. હા, પણ આપણે કેદુની બા શરૂઆત થઈ ગઈ 1 મહિના અગાઉ. તો હવે તો બા આપણે દિવાળી ને 15 દિવસ રહ્યા. 11 થી ન ગણાય. 11 પોણી 12 એ ઉપડો ધનતેરસ સતત દઈ દિવાળી. તો બા આ બા આપણે દિવાળી નું અઘરામ અઘરું કામ હોય ને તો લેડીઝ ને ધૂ જાળા કરવાનું. હે બા? અમે છે ને પેલા ભાઈ અમારે દેશી નળિયા, અમે ગાય હતી, નળિયા વાળા મકાન અને ગાય એટલે 4-5 દિવસ ગાય કસરી રાખી. તો હડે ને તો રે ઓળી પો, એટલે ઓળી ગાય આમ ગાય કરી એટલે આંગળા પડે અંદર. હા, આંગળા પડે. પોદળો હોય ને બા, એક રીતનો જ પોદળો જ હોય. ઈ ડિઝાઇન પડે એમાં. ઓસરીમાં રહોડામાં એક રૂમ રહોડું ઓસરી હતા. એટલે પેલા ધૂ જાળા નો થતા આ નળિયા વાળા ને ગાર વાળા મકાનમાં. પિત્તળના બધા વાસણ આંબલી ઉટકવાના. આંબલી એટલે કાચરા આંબલી ને ચટણી બનાવતા. ચટણી એનથી ઉટકવાના. હા, અને મીઠા પાણી એને વિસળવાના. ઓકે, એટલે પાછા લુવાના. માડી સ્વભાવ એવો હતો. મારે બધા પિત્તળના જ હતા. માડી ને પિત્તળના, મારે પિત્તળના. દિવાળી માથે આમ કાંધી સકાર મારે. ચમકે બહુ હોનાની હારમાં અટણ થઈ ગયું ભાઈ. હા, એની હારોહાર થઈ ગયું. આપણે હજી બા ઘણું વાસણ છે પિત્તળ નું, થોડીક આઈટમ છે સાચવીને રાખી છે. કાહાની થાળી હતી એવડી એવડી. તાર દાદા, ભૂરા બાપા, કાકા ઈ કાહાની થાળીમાં જ ખાય. એમ? બસ ઈ એમાં જ ખાય. એવડી એવડી કાહાની થાળી હતી. મેં એવું વાંચ્યું છે કે આપણે કાસામાં થાળીમાં જમવાથી આપણે આંખો ના તેજ વધે. ગાગર આવે ને બા, એ ગાગર માં પાણી પલાળી રાખવાનું ને સવારે પીવાનું. એટલું તાંબુ ટાટું કાહું એવું. બે વસ્તુ એવી. નામ નિશાન વૈયા ગયા. સ્ટીલ જ. હા, અત્યારે જ્યાં હોય ત્યાં સ્ટીલ. બા અત્યારે ક્યાંય મળે કે ન મળે? મળે ને, કહાર બધું મળે. હા, પણ એ બહુ મોંઘું મળે. સોના ભાવ થઈ ગયો. હા, સોનાના ભાવ થઈ ગયો. 10 રૂપિયા તાહડી દેતા થાવડી. સસ્તું ભાવ. અને અત્યારે જોઈએ ને. અને અત્યારે બા અટાણા તો એક થાળી 500 રૂપિયા થાય લેવાતા. હા, પણ ત્યારે 10 રૂપિયા નહોતા બા, એવું હતું. હવે તાર દાદા ને 10 રૂપિયા હાજરી. હા, કઈ વાંધો નહીં બા, ને એવું બધું છે. સારું, ચાલો આપણે શું રસોઈ બને છે તે જાણીએ બાબુ પાસે. આવી ગયા છીએ કિચન માં બાબુ પાસે. શું કેવું બાબુ, કેમ છો? બાબુએ સફાઈ દિવાળીની ચાલુ કરી છે. હમણાં તો બાબુએ આપણે દિવાળીની સાફ સફાઈ શરૂ કરી દીધી છે, એમ ને? આપણે અનુષ્ઠાનના પાઠ કરવા હોય માતાજીના, એટલે કઈ ખેરાતી નહીં. હા, એટલે રજ નો ખેરાય. 11 ગઈ તે આજે જો પાછું કામ ઉપાડ્યું છે. હા, તો આપણે આમ ધડબડાટી હશે ને બાબુ કામ ની. જો હજી કામ અડધું કર્યું સફાઈ કામ ને, હવે માંડી રસોઈ. ઠીક, રસોઈમાં આપણે બને છે મગનું શાક. મિક્સ કઠોળ. મિક્સ કઠોળ છે, મગ ને મઠ ને મિક્સ. મઠ બે મિક્સ માં. ઓકે, ને આપણે દાળ ઉકળે છે. દાળ ઉકળે છે ને બાબુ આપણે એન્ટિક વસ્તુ શું નીકળે? આપણે ધૂ જાળા કરીએ એટલે અમારી એન્ટિક વસ્તુ કાક ને કાક નીકળે. આજ કઈ હજી નીકળ્યું નથી, હવે ગોઠવી તી કાક નીકળે તી દેખાડી. હા, અને દિવાળીની શોપિંગ માં શું કઈ કર્યું કે નહીં? શરૂઆત કરી કે નહીં? દશેરાને દિવસે આપણે જો પંખો બહાર નો ધીમો ફરતો હતો ને, પંખા જો 2 લીધા છે. દિવાળીમાં ઈ ફિટ કરવાના છે. અચ્છા, એવું છે એમ ને? ઓકે, તો આપણે પંખા પછી આપણે નિરાતે દેખાડજો.
આપણું મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે ને આપણે ભગવાનને પણ ધરી દીધું છે ને શું કેવું બાપુ? જો ભગવાનનો થાળ ધરી દીધો, હવે આખરે હમણાં બાપુજી આવે ને હા પછી જમવા બેસી જઈએ. બેસી જાય જા તો આજ તો ચારેય કોર. હા મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. ચારેય કોર આજ તો રણ હા છે. આપણે ઓલી શું કેવાય હું જાણવાનું આમ મોટા પાયે કામ ઉખેડવું હોય એવું થઈ ગયું આખા ઘરમાં. હું જરા મોટે પાયે જ કરવાના હોય ને, દિવાળીમાં ક્યાંય રજ રેવા દેવાની નહીં. રજ રેવા દેવાની પણ આપણે પાછું ઘરે એવડું છે ને તો પછી એવું છે ને બાબુ. આપણે મઠનું શાક કેમ ભગવાનને નથી દર્યું? લસણ વાળું છે. અચ્છા લસણ વાળું છે એટલે એમ ને. ઠાકોરજીને લસણ વાળી વસ્તુ ન હોય. હા લસણ ડુંગળી ન હોય ને. ટમેટાનું એક કર્યું. ઓકે તો સારું ચાલો આપણે જમી લઈએ ને પછી આજે તો કઈ હુવાનો મેળ આવશે નહીં. તો કઈ હુવાનો મેળ નહીં આવે. આજે ચારેય કોર બધું રણ વિખાણ પડ્યું છે. વિખાણ. ઓકે તો સારું ચાલો. ગુડ આફ્ટરનૂન માં આવી ગયા છીએ દાદા પાસે ને ધૂ જાણા ધમ ધોકાર હાલે છે. ધૂજાળાની ધડબડાટી ને બાપુને તો આપણે વાત કરવાનો પણ ટાઈમ નથી. તો શું કેવું દાદા કેમ છો? બસ મજા છે ભાઈ. આપણે દાદા ધૂજાળા એવા હાલે છે બાપુને ઘરે વાત કરવાનો ટાઈમ નથી. હા પણ એ અત્યારે બધું વીખ્યું છે ને, બધું જોન ટેબલ લઈને પંખા ના તેમ વાત કરવા બધું વીખ્યું છે ઘેરે. અને બધે પંખા ના તેમ ટેબલ મોટું રાખી અને બધું સાફ સૂફ કરે છે. હા સાફ સૂફ કરે છે એવું બધું છે ને. શું ચાલે દાદા તમારે દુકાને? દુકાને તો ભાઈ હવે આપણે તો અહીંયા જો બધું ધૂમઝાળા કરવાના બાકી છે. હા એક દી આવીને અહીંયા કહેતા હતા કે ધૂમઝાળા કરી જા, બધા લોહી જાય કાટ બાટ ને આમ તેન પોતા કરશે એવું બધું કરી જાય. પેલા ઘરનું પતાવી દે. પાછું દાદા આપણે ઘર એવડું રહ્યું ને એટલે વાર લાગે બધું. લાગે ચાર રૂમ ઓસરી રોડા હા ફળિયામાં રૂમ છે એ અને ફળિયું એટલે બહુ વાર લાગે. હા બહુ વાર લાગે. તો એવું બધું છે અને સારું ચાલો દાદા હવે હું ઘર બાજુ જાઉં. શું રસોઈ બાબુ બનાવે છે તે જાણીએ. અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં ધૂજાળા કરીને. બાબુનું શું કેવું? જો આ ધૂમઝાળા કરીને હવે જો ચાન પરોઠા કરીને તમને બધાને જમાડી દો. હા બાબુ અમારે કિલોમીટર પૂરા થઈ ગયા. 6 કિલોમીટર પૂરા થઈ ગયા છે. પણ બાબુ નિરાતે કરતા હોય તમે એક દિવસમાં બધી કરી તો એ દિવાળી હોતવી જાય. હા એ વાત સાચી. ધૂજાળા પૂરા ન થાય. અરે આપણે ધૂજાળા પણ કેદું ના શરૂ કર્યા નવરાત્રી પેલાના નહીં? પણ એમાં પાછા વચમાં 10 દી રજા હતી ને. હા 10 દિવસ રજા હતી એ વાત સાચી ને. અત્યારે આપણે બાપુ બનાવે છે મસ્ત મજાના આપણે પરોઠા અને સાથે સાથે ચા. શું કેવું બાબુ? નવીન કાંઈ બનાવવાનું નથી. નવીન કાંઈ બનાવવાનું નથી ને સાથે આપણે છે મસ્ત મજાનું લીંબુનું અથાણું. હે બાપુ લીંબુનું અથાણું બહુ મસ્ત લાગે. લીંબુ આજે સરસ થઈ ગયા છે ને તે મેં લઈ કાઢ્યું. હા લીંબુનું અથાણું ને ચા ને પરોઠા. શું કેવું? હા બધાને જમવાનું દઈ દે. હા જમવાનું દઈ દઈને. બાપુ હવે કેટલા દિવસના બાકી છે ધૂજાળા? ઈ તો દિવાળી આવે ત્યાં સુધી. દિવાળી આવે ત્યાં સુધી ને એમ? અને આપણે બેન આવવાના છે બાપુ કાલે? આવવાની છે 10 વાગે આવશે. 10 વાગે આવવાના છે એમ? અચ્છા જ્યારે કામ બામ કરીને કાલે રવિવાર છે. રોકાવા એમ? અહીંયા ને અહીંયા આપણે સાસરું પિયર છે તોય બેન હમણાં આવતા નથી કીધું ના નહીં? ઈ તો વિશાલ ગયા છે એક્ઝિબિશન માં થઈ કે હું આવું. અચ્છા આટો મરાઈ જાય ઈ બને એટલે એ કામ બામ ઘરે કરીને આવશે પછી. ઓકે તો સારું ચાલો આપણે રસોઈ બનાવી નાખો ચા ને પરોઠા એટલે જમવા બેસી જાય. ને આજે બાબુ ને આપણે ફૂલ નીંદર આવવાની લાગે છે. જો કોઈ જ જાવું છે આ જમી લે એટલે કા વાસણી ન ફૂટે કોઈ. હા જમી કરીને સુઈ જવાનું એમ ને? ઓકે તો સારું ચાલો આપણે મસ્ત મજાનું જમવાનું રેડી કરી દો એટલે જમી લઈએ.